મારી જગતમાં મારી અવનાય માને એક વખત યાદ કરજો હો બા. અને ભલામણા જો ભાંગેલું ભેગું ન કરી દઉં ને, એ ભાંગેલું ભેગું ન કરી દઉં ને તો આ મારા દેવળિયાના ચોકની માલમાં બેઠેલી તો માં મારી પંસનું ધરમ, એ મારી પંસની જગતમાં મારી આઈ અવનાય ન હોય હો બા. જોજે મારી અવનાઈ એકદી મિત્રો, જ્યાં જ્યાં જરૂર પડે ને એકદીના સમય આ મારા મનસુખ ભુવાની બોલ મને અવનાઈ ને એક વખત ખાલી યાદ તો કરજો, કોઈ ટપોરો તો કરો બાપ. આજ કદાપી દૂધનું દૂધ ને જો પાણીનું પાણી કરી ન દઉં ને એ તો મારા અહીંયા એ મારા બાપલા આયે મારા દેવળિયાના ચોકની માલપા મારું પંસનું ધરમ, મારી પંસની માતા, પંસનું ધરમ પંસની માતા અને મારા પંસના ભુવા જેથી ખમા ન દે ને તો મારી અવનાઈનો આંકડો ન હોય બા. અમે તારા નાના એક દી યમનાઈ તારા એક દી યાદ સ્વરૂડા કેવા. અમારે ભીનુભાઈ અમારા નાનુભાઈ રૂડાભાઈ વાઘેલા 1001 રૂપિયા ભગવાન માનવન બતાવે છે બા. તો ત્યારે માજ કે તમારે યાદ કરવા મોજ આવે તો આંકડો મારજો, મોજ આવે તો તાળી પાડજો. એ આ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં
મારી જગદંબા અવનાય જેવી તેવી વાત નથી હો ભાઈ. કદાપી મારા કરશન ભોવાય જેથી અહીંયા મંડાણ માંડ્યા છે બાપ. અને તેથી અમારા કાર્તિકભાઈ રાવળદેવ આવ્યા છે એમની હાજરી અને એમના દાદા રાવળદેવ કરશનભાઈ રાવળદેવ જેની હાજરી છે તેથી અમારો પંચ અહીંયા હશે હો ભાઈ. કે જાઓ જાઓ 12 મહિને મને જે કઈ ભોગવ્યું મને ખાલી જમાડજો હો બાપ. અને જો દુનિયાની મારી પાસે જેથી બાપ જેથી આવડા આખા દેવળિયાને જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ને અને જેના એક એક બારણા જેથી બંધ થઈ ગયા હોય અને તેથી મને અવડાઈને ખાલી એટલો ટપોરો કરજો બાપ. અને તેથી એમ કે દાદા મારા ભનુ ભુવા કદાપી મને માણા બોલે ને રાતના 3 વાગે સમરે અને મારા અહીંયા જેથી સુવાળિયા ઠાકોર જેટલા છે ને એ બાપ જેના કોઈ દી આમ તો મારા બાપલા જેનો વાળ વાંકો થવા દઉં પણ મારા જો બની જાય અને જો મારા થઈ જાય અને જગતના શોખની માલિપા એક જો દેવી કે જો દુનિયા બતાવું નહીં ને તો હું આય અવનાય જેવું ધર્મ નો હોવા. કેટલું ધ્યાન રાખે ભાઈ. એક વખત ઉસવાસ થઈ જાય તો ખબર પડે બધાય ભાઈ બહેનો. પણ તેથી આ બધાને કેવી માં જગદંબા માથે ભરોસો કેટલો વિશ્વાસ કેટલો એ આ ધબકારો છે રે મારો દિલનો રે ધબકારો. એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો. એ માડી તને રે એ અવનાઈ માં તને રે જોઈને બધાઈનો રુદિયો રાજી થાનો.
પણ આ તો અવનાઈમાં આવ્યા છે ભાઈ, પણ અવનાઈમાં અવનાઈ છે ભાઈ, જેવી તેવી વાત નથી હોતા. અડધી રાતનો સુમાર થઈ ગયો છે ભાઈ, માતાજી આવ્યા છે. આ તો બધાયની દેવ છે ભાઈ, બધાયની માં છે પાસે. પણ માને ખબર કેમ પડે ભાઈ? બે કડી મારી પાસે ખાલી મારી યાદ કરવા છે ભાઈ, તારે સમય નથી લેવો. પણ ખરેખર જો માને માનતા તમને કોઈ માતાજીએ જો હારો મોબાઈલ આપ્યો હોય તો પેલા મોબાઈલ ખીચામાં જ બહાર કાઢો. આ મોબાઈલ જેટલા છે ને જેટલા હા મોબાઈલ માતાજી આપ્યો હોય અને એને ફ્લેશ લાઈટ શરૂ થઈ જાય પણ તો ખબર પડે. હા મારી અવનાઈ ને અહીંયા આ ચોકની મારી પાસે ખબર પડે માં છે. કારણ કે મને તો વિશ્વાસ છે મિત્રો, આ માં માથે મને એટલો વિશ્વાસ. મારો પ્રોગ્રામ અહીંયા હતો, પ્રોગ્રામ બેન્ડ રાખી દીધો હતો અને તેથી મારી અવનાએ કીધું તું ભલામણા મારો નાગજી રાવળ આવે ને પ્રોગ્રામ બેન્ડ નો રે. ભલે બાપ 5 જણા બેન્ડ તો પ્રોગ્રામ થાય ભાઈ. મનસુખ મામા ઈ માં છે. આટલા બધા બેઠા છે મારા બાપલા, કોઈ શરમ ન લગાડતા. આ શરમ ન લગાડતા ભાવથી. આ તો અવનાય માં છે ભાઈ. જો આનો દીવો થઈ ગયો હોય ને તો કોઈ દી ઘરની માલપા મારા બાપલા દીવો આમ તો ઝાંખો ન પડવા દેવો. લાઈટ વાળા ભાઈ કેમ છે? ઘડીકા ફોક્સ બંધ કરો તો અરે કાંઈ વાંધો નહીં, ન હોય તો હાલ દીદી. અરે સતનો દીવો અવનાય માનો રોજ રે બળે એ હરના ખજાનું રાજાનું તોરે સસુરે. બસ હવે તમ તાર વાંધો નહીં. પણ એક જ ઘડી અને એક જ મિનિટ. આજ મારું પંચ બેઠું છે ને અહીંયા, આ પંચની દેવ છે હો. આ પંચની દેવ છે હો. એ આ પંચની દેવ છે ને આ પંચ મારું જો અહીં બેઠું હોય અને ઘડીક કાંઈ ટેજ ઉપર આવવો જોઈએ. આ પંચ બેઠું હોય તો ઘડીક આવી જાવ. મારું દેવળિયાના પંચ જે કાંઈ બેઠું છે ને કાંઈ ગયા બાઘાભાઈ બધાય ભૂવા અહીંયા આવો છો. વાહ હા બરોબર. હા દાદા આયો. એ તમારો મારે બીજું કાઈ નહીં પણ ખાલી હાટલો જોઈશો. મારી પંચની દેવ જો મારી અવનાય આવી હોય અને ભલામણ જો અવનાય આવી હોય અને મારું પંચ એમ કે ભલામણ જો દેવળિયાની માલપા એકથી ઝાડવા જો ભલામણ ઝાખા થવા દઉં ને તો દુનિયાની માલપા હું અવનાય જેવું ધર્મ નો હોય બા. અને તેથી મારી અવના એટલું બોલે બાપ મારા મનસુખ ગોવા મને દાણાની જરૂર ન હોય.
મારા ખોળીએ મારા ભુવાના મુખમાંથી ખાલી જો આમ ખમા કહેવાય ગઈ હોય ને પણ જો દુનિયાની મારી પર લેખની મારી પર મેખડો મારું ને તેથી આ શોખની મારી પર તેથી મને અવનાઈ ને કોઈ તાજમરો કરે મને સાઉન્ડ ને કોઈ તાજમરો કરે બાપ વેલા બાપુને યાદ કરી લેવું કારણ કે જેની સ્થાપના ભેળી છે ઓ બાપ જય હો અને આ તો વેલા બાપુની સ્થાપના કરેલી ભગવતી છે જીવિતી વાત નથી ઓ બાપ અને એમાં અમારા સુંદરનાથ બાપુની પાછા હાજરી છે ઓ ભાઈ વેલા બાબા તારા જેથી બદલે હોડિયામાં આવે વરણ યઠાર પણ જેના નામ લેતા એમ કહે છે કે મારા બાપલા મારા વેલનાથ બાપુ છે ભાઈ 10મો નાથ છે ભાઈ બાકી જેથી આની ઓળખાણ જેને થઈ હોય ને એને ખબર હોય પણ તેથી એમ કે મારું નામ લઈ જો જગતના ચોકની માલપા નીકળી જાવ ને અને એટલું કીધું કે મારા વેલા બાવા પણ તેથી એટલો હાથ પાડો ને ભલા માણસ જો ગિરનારના પગથિયા જો ઉતરી ન જાવ ને તો અમારા ઠાકોર સમાજની માલપા બાપ મારો હે બાપ હે મારો વેલનાથ બાપ નો હોય બાપ વેલનાથ બાપા મારા અને જ્યાં ઠેકાણે બાપુનો જન્મ અને જે જન્મસ્થાન પલાસવા અને પલાસવાથી અમારે અહીંયા સુંદરનાથ બાપુની પણ હાજરી છે એટલા માટે બાપ અને એમાં પાસે આઈના પાસે ભાઈને જ છે પાછા હવે કોઈ લેવા દેવા નથી પણ તેથી શું કે બાપ વેલા રે બાબા તમે હળવે હળવે હાલ જો વેલા બાપ જેવા
સોનાય માતની વેલનાથ બા